હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે તમારું તમારી ચેનલ જેનું નામ છે ધ ગ્રેટ કોમર્સ. આપણે લાસ્ટ વિડીયોમાં ચેપ્ટર નંબર 5 વાણિજ્ય વ્યવસ્થા અને ધોરણ 12માં આપણે શીખી રહ્યા છીએ કર્મચારી વ્યવસ્થા, જેનું ઇંગ્લિશમાં આપણે સ્ટાફિંગ કહીશું. પાર્ટ 1 એટલે કે એક પાર્ટ 2 બનાવી દીધો છે, જેમાં મેં 3 મુદ્દાઓ કવર કરી લીધા છે. જો તમે જોયો ન હોય તો તમે જોઈ લેજો. આ પાઠમાં જે નેક્સ્ટ ટોપિક આપણે ભણવા જઈ રહ્યા છીએ એના પહેલાં હું તમને જસ્ટ કહી દઉં કે આપણે બધાને ખ્યાલ છે કે બોર્ડમાં જે મેં તમને ડિટેલ વિડીયોમાં પ્રથમ વિડીયો પાર્ટ 1માં કહી દીધેલું હતું કે બોર્ડમાં કુલ 13 માર્ક્સનું આ પાઠમાંથી પૂછાશે. એટલે કે જે આપણા બોર્ડના ABCDE 5 સેક્શનમાંથી એક ક્વેશ્ચન, માત્ર તમને વૈકલ્પિક 2 ક્વેશ્ચન પૂછાશે. તો શરૂઆત કરીએ. અત્યાર સુધી આપણે શું શીખી ગયા છીએ એને ક્વિક રિવ્યૂ જોઈ લઈએ. હું ફરીથી રિપીટ નથી કરતી, પણ એક વખત આપણે કુલ મુદ્દાઓ જે આપણે શીખવાના હતા, અત્યાર સુધી આપણે કેટલા મુદ્દાઓ જોયા છે. આપણે જોયા કર્મચારી વ્યવસ્થા, જેમાં એનો ખ્યાલ, લક્ષણો અને મહત્વ જોયું. માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા એટલે કે HRનું ઇમ્પોર્ટન્સ ઇન એક ધંધાકીય એકમમાં. કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા જે આપણે આ મુદ્દામાં, આ જે મુદ્દો છે જે વેરી ઇમ્પોર્ટન્ટ છે, મેં અગાઉ વિડીયોમાં પણ તમને જણાવેલું હતું. આ જે મુદ્દો છે એ પેપર સેટ કરવાવાળા, એટલે કે બોર્ડમાં જે પેપર સેટ કરે છે ને, એ લોકોનો આ ફેવરેટ મુદ્દો છે. અને મારા પાસે આ શીખ્યા પછી તમારો પણ આ ક્વેશ્ચન ફેવરેટ થઈ જશે. તમે આ મુદ્દો ક્યારેય નહીં ભૂલો અને પેપરમાં તો સરળતાથી લખી શકશો. કયો? તો ભરતીના પ્રાપ્તિ સ્થાનો, આંતરિક અને બાહ્ય. આ બંનેમાંથી એક ક્વેશ્ચન જરૂરથી પૂછાય છે. પસંદગીની પ્રક્રિયા આપણે આ પાઠમાં શીખવાના છીએ. નેક્સ્ટ તમને જોઈ લઈએ તો કર્મચારી વ્યવસ્થા વિશે મેં તમને જણાવેલું હતું. એના પછી આપણે એનો કોન્સેપ્ટ શીખ્યા હતા કે કર્મચારી વ્યવસ્થામાં કઈ રીતે પ્રક્રિયા થાય છે. તો એ હવે હું ફરીથી રિપીટ નથી કરતી વિદ્યાર્થીઓ. એના પછી આપણે લાક્ષણિકતાઓ જોઈ, એના પછી આપણે મહત્વ જોયું. મહત્વ અને એના મુદ્દાઓ મેં અલગથી તમારા માટે તૈયાર કરેલા છે. આપણે HR જોયું, HRમાં આ 2 મુદ્દા. હવે શરૂઆત કરી આપણા મુદ્દાની. ચલો વાત કરું તો બધાને ખ્યાલ છે આપણે કે કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા. હવે એક વખત આયોજનમાં તમે એક માળખું એટલે કે એક પ્લાનિંગ કરી, બરાબર, કે કઈ રીતે તમારું ધંધાકીય એકમની સ્થાપના કરશો. વ્યવસ્થા તંત્રમાં તમે શું કર્યું કે એમાં તમે જરૂરી સત્તા અને જવાબદારી કઈ રીતે સોંપશો અન્ય કર્મચારીઓને, કે તમારા સંચાલક મંડળ કઈ રીતે કામ કરશે. પછી તમારું માળખું, ધંધાકીય એકમના કદ અનુસાર તમે માળખું ડિસાઇડ કર્યું. હવે ત્રીજા ટોપિકમાં જે સંચાલનનું મુખ્ય ત્રીજું કાર્ય છે, પહેલું આયોજન, વ્યવસ્થા તંત્ર તમારું બરાબર થઈ ગયું. હવે કર્મચારી વ્યવસ્થામાં તમે કર્મચારીની પ્રક્રિયા, હવે તમને એના ઉપર પ્રોસિજર કરવાની છે કે તમે કઈ રીતે કર્મચારી મેળવશો. તો એ આપણે અહીં શીખીશું. અને એના પછી જે સંચાલનના 5 કાર્યોમાં દોરવણી અને અંકુશ એ પછીના પાઠો છે. તો ચલો વિદ્યાર્થીઓ, ભરતી એટલે કે રિક્રુટમેન્ટ. આપણે અગાઉ સ્ટોરી થ્રુ અગાઉના વિડીયોમાં જોયું હતું કે કર્મચારી વગર કોઈ ધંધાકીય એકમની ઇમેજિનેશન કરી જ નથી શકાતી, રાઈટ. તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બરાબર હશે, અદ્યતન ટેકનોલોજી હશે, પણ એને ચલાવનાર વ્યક્તિ જ નહીં હોય તો. એટલે કર્મચારી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અસેટ્સ ઇન યોર ફર્મ. તો જોઈએ એનો અર્થ આપણે જોશું આ વિડીયોમાં. એના પ્રાપ્તિ સ્થાનો જે મોસ્ટ IMP ક્વેશ્ચન્સ છે બોર્ડમાં આ બંનેમાંથી એક પ્રાપ્તિ સ્થાન પૂછાય જ છે. અને જે રીતે હું તમને શીખવાડવાની છું અને જે રીતે મેં ડિઝાઇન થ્રુ યાદ રાખ્યા છે, આઈ એમ શ્યોર તમને પણ યાદ રહી જશે, બરાબર. તો આંતરિક પ્રાપ્તિ સ્થાનો, બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. એક પોઈન્ટ છે ભરતી, બીજો પોઈન્ટ છે પસંદગી. પસંદગી એટલે એક વખત તમે પ્રક્રિયા આખી ભરતીની પૂરી કરો છો અને એના પછી તમે કોઈ પણ જે યોગ્ય કર્મચારીની નિમણૂક કરો છો, એટલે કે એને પસંદ કરો છો, તો એનામાં પણ એક પ્રોસિજર છે. એને પણ આપણે શીખશું. એની કહેવાય પ્રક્રિયા. હવે પ્રક્રિયામાં હંમેશા વિદ્યાર્થીઓ યાદ રાખજો કે પ્રક્રિયા એટલે કે કોઈ પણ મુદ્દાને તમે આડા અવડા લખી શકતા નથી. પ્રોસેસ, પ્રક્રિયા એઝ ઇટ ઇઝ આવે, જે તમને ખ્યાલ જ હશે. પરંતુ છતાં પણ હું કહી દઉં કે કોઈ પણ જેમ કે લાક્ષણિકતાઓ છે કે મહત્વ છે, તમે ઉપર આડા અવડા મુદ્દા લખો છો તો ચાલે.
પરંતુ જ્યારે પ્રક્રિયા આવે છે, કારણ કે બધા સ્ટેપ ફોલો કરવાના હોય છે, રાઈટ, એ પ્રક્રિયામાં કોઈ પણ સ્ટેપ છે એ ફરીથી વચ્ચેથી નથી લઈ શકાતું. તો એ સ્ટેપ બાય સ્ટેપ જ આવશે અને એને એઝ ઇટ ઇઝ યાદ રાખવાના છે. ડન. તો શરૂઆત કરીએ આપણે આપણા નેક્સ્ટ ટોપિકની. બહુ જ સરસ વાક્ય છે અને મને બહુ ગમે છે અને વાંચ્યા પછી તમને પણ ગમશે. અહીંયા આ ત્રણેય મુદ્દામાં વાત થઈ રહી છે કર્મચારીની. હવે સમજો વિદ્યાર્થીઓ, કર્મચારી એ આપણો જે પાઠ છે અને એનો આપણો મેઇન હીરો છે, મેઇન એક્ટર છે, કે જેમાં એને લઈને જ આપણે આગળના મુદ્દા શીખવાના છે. તો તમારા ધંધાકીય એકમમાં એક સારો, અનુભવી, કલ્પનાશીલ અને પ્રામાણિક, આહા, બધા જ ગુણોની વાત થઈ ગઈ. એટલે કે એક કર્મચારી જે તમારા ધંધાકીય એકમમાં તમને સપોર્ટ કરે છે, તમારો સાથ આપે છે અને એના કારણે ધંધો તમારો આગળ પ્રગતિ કરે છે, આગળ વધે છે, તો એ કર્મચારી કેવો હોવો જોઈએ? બધા જ ગુણોની ઓલમોસ્ટ ચર્ચા કરી નાખી એક જ શબ્દમાં કે સારો. બટ ઓબ્વિયસ છે કર્મચારી સારો હોવો જોઈએ. એના પછી જે કર્મચારી છે અનુભવી હોવો જોઈએ. તમે જે વિભાગમાં એને એના સ્કિલ અનુસાર જે વિભાગમાં તમે એને સોંપશો, જેમ કે અલગ અલગ વિભાગ હોય છે ને, ખરીદી વિભાગ, વેચાણ વિભાગ, વિજ્ઞાપન વિભાગ, આ બધા અલગ અલગ વિભાગ હોય છે. સમારકામ, ઇન્જિનિયરિંગ, આ બધા અલગ અલગ વિભાગમાં તમે એને પર્ટિક્યુલર વિભાગમાં જે મોકલશો એમાં એને અગાઉનો એક્સપિરિયન્સ છે એ કન્સિડરેશન થાય છે. એટલે એક સારો, એક અનુભવી અને કલ્પનાશીલ. વોટ યુ મીન બાય કલ્પનાશીલ? લાઈક કલ્પનાશીલ મતલબ કે તમે જે કામ કોઈ પણ કર્મચારીને સોંપો છો તો એ માત્ર કરવા ખાતર કરે છે કે એની જે ક્રિએટિવિટી છે, જે એવું કંઈક નવું વિચારીને, કંઈક નવી એક્સપેરિમેન્ટ સાથે એ કામ કરે છે. તો એક કામને માત્ર કરવા ખાતર નહીં, પરંતુ એની ઇનોવેશન, એની ક્રિએટિવિટી એ કામમાં નાખે છે. એટલે કે કલ્પનાશીલ અને પ્રામાણિક. છેલ્લે તો જે ધંધા પ્રત્યે, એટલે કે તમારા બિઝનેસ પ્રત્યે વફાદાર, એક ટ્રસ્ટવર્ધી પર્સન જેને કહી શકાય, પ્રામાણિક પર્સન. તો આવા જો કર્મચારી તમારા ધંધાકીય એકમમાં છે તો તમારી ધંધાની એક મિલકત કહેવાય. એટલે જ કહેવાય એક એ શું છે તો કે અસેટ્સ સમાન છે. તમારી આવો વ્યક્તિ જો તમારા ધંધાકીય એકમમાં કામ કરશે તો એ તમારી એક મિલકત છે. નંબર 2, હવે જ્યારે તમે રિક્રુટમેન્ટ કરશો વિદ્યાર્થીઓ, એટલે કે તમને જ્યારે એક HR જે રિક્રુટમેન્ટની પ્રોસિજર કરતી હોય છે, આપણે અગાઉના વિડીયોમાં જોયું, તો એ HR શું કરશે? જ્યારે એને રિક્રુટમેન્ટનું કામ કરવાનું છે ત્યારે એ કોઈ પણ પ્રકારની લાગવગ કે ભ્રષ્ટાચાર કે સગાવાદ છોડી, એટલે કે જ્યારે તમે રિક્રુટમેન્ટ કરતા હો તો તમે ધંધા તરફી જે ધંધાને ઉપયોગી બને એવા કર્મચારીને શોધવાનો છે. નહીં કે એમાં હું કોઈ વ્યક્તિને ઓળખું છું, મારા રિલેશનમાં આ છે, આ મારો ફ્રેન્ડ છે, તો ચલો હું એને આ જોબ આપી દઉં. પણ સામે એ 100% પોતાનું એ બિઝનેસને એ જે કામને નહીં આપી શકે. એટલે કે કોઈ પણ જાતની લાગવગ વગર, ભ્રષ્ટાચાર વગર, તમે સગાવાદ એટલે કે કોઈ રિલેશનમાં ઓળખાણ વગર તમે HR જે કામ કરતા હોય છે તટસ્થ રીતે, એટલે કે એકદમ લોયલ્ટી, તટસ્થ રીતે, યોગ્ય લાયકાત અને કૌશલ્ય જ્ઞાન ધરાવતા અને નિષ્ઠાવાન વ્યક્તિની, એટલે કે જો બધી જ વ્યક્તિ આપણે આગળ જે વાત કરી રહ્યા હતા કે કેવા, તો કે જે એના ફિલ્ડના માસ્ટર છે એ નિષ્ઠાવાન વ્યક્તિની વૈજ્ઞાનિક ભરતી. આ હતો ભરતીનો એક ટૂંકમાં અર્થ. હવે આપણે જેમ અગાઉ કર્મચારી વ્યવસ્થાનો આપણે સામાન્ય અને વિસ્તૃત અર્થ જોયો તો એમાં આપણે આનામાં પણ જોશું કે ભરતી એટલે કે રિક્રુટમેન્ટ. તો કોઈ પણ ધંધાકીય એકમમાં ભરતી કઈ રીતે થાય છે વિદ્યાર્થીઓ? તો જો ભરતી છે ને એ એમ કહેવામાં આવે છે કે એક સતત પ્રક્રિયા છે, જે આપણે અગાઉ વિડીયોમાં એના લાક્ષણિકતાઓમાં આપણે જોયું હતું. એ કેવી છે? સતત પ્રક્રિયા. એક વખત ભરતીનું કામ થઈ જાય એના પછી ભરતીનું કામ સ્ટોપ થતું નથી. જેટલા ટાઈમ સુધી ધંધો ચાલે છે વિદ્યાર્થીઓ, ભરતીનું કામ કન્ટિન્યુએશનમાં ચાલુ રહે છે. નવું એકમ સ્થાપાય એટલે કે તમે ધંધો નવો સ્થાપો છો તો તમને તમારા કર્મચારીની જરૂર પડશે. ચાલુ એકમનો વિકાસ કરવો છે, તમને એવું લાગે છે કે મારી આ બ્રાન્ચ જે સિટીમાં હું છું એ બહુ સારી ચાલે છે, તો હવે હું એને એક્સપાન્ડ કરું, હું એને મારી બ્રાન્ચ બીજી જગ્યાએ સ્થાપિત કરું, તો એના માટે તમને ધંધામાં કર્મચારીની જરૂર પડશે. ઓર એલ્સ તમારા ધંધાની જે એક શોપ છે બહુ સરસ ચાલે છે, તમે પ્રોફિટ કરો છો, તો તમે શું કરશો?
તમે ટ્રાય કરશો કે તમારી બાજુની જ શોપ જો સેલ થતી હોય અને તમારા બજેટમાં આવતી હોય તો તમે એને લેશો. અને ઘણા એવા મેં મારી લાઈફમાં પણ જોયેલા છે વ્યક્તિઓ કે જેણે એક નાના એવા બેઝથી, ભલે એક સ્ટેશનરીની શોપ હોય, કે એ સ્ટાર્ટ કરે છે અને લેટર ઓન એની જેમ જેમ એની જે શોપમાં એને પ્રોફિટ મળતો જાય છે, કે સારા રિલેશનના કારણે સારો કસ્ટમર વર્ગ મળે છે, તો શું કરે છે એ લોકો, એ જ જે શોપને એક્સપાન્ડ કરતા હોય છે, કે બાજુની શોપ ખરીદવી, કે એની બ્રાન્ચ બીજી જગ્યાએ સ્ટાર્ટ કરવી. તો આ બધી વસ્તુ શું થાય કે ચાલુ એકમનો પણ તમને વિકાસ કરવો છે તો તમને જોઈશે કર્મચારી, અને કર્મચારી રાજીનામું આપે. તો બટ ઘણીવાર શું થતું હોય ધંધાકીય એકમમાં, કે કોઈ કર્મચારીને સારી ઓપોર્ચ્યુનિટી મળે, કે એને અમુક કોઈ અંગત કારણ હોય તો એ તમારું ધંધાકીય એકમ છોડીને જતા હોય છે. તો અગેઇન તમને રિક્રુટમેન્ટની પ્રોસિજર કરવી પડે છે. અને જ્યારે મૃત્યુ કે નિવૃત્તિ થાય, એટલે કે ધંધાકીય એકમમાં મૃત્યુ એટલે કે અચાનક જ જો કોઈ કર્મચારીનું કોઈ પણ કારણોસર મૃત્યુ થાય છે, ઓર એલ્સ એની વય નિવૃત્તિ થાય છે, કે તમારા ધંધાકીય એકમમાં એ લોંગ ટર્મ સુધી કામ કરે છે અને એજ વધતા એક વય નિવૃત્તિ જેને કહેવાય, એના કારણે એ નિવૃત્તિ લે છે, તો પણ તમને ભરતી કરવી પડે. તો આ બધા કારણો છે જે આપણે આમ સાંભળતા જ રિયલ લાઈફમાં આપણે સમજાઈ શકે એવા છે, રાઈટ. નવું એકમ સ્થપાય, સતત પ્રક્રિયા, નવું એકમ સ્થપાય, ચાલુ એકમનો વિકાસ થાય, ઓર એલ્સ તમને તમારા ધંધાનું કોઈ પણ કર્મચારી રાજીનામું આપે, કોઈ પણ કર્મચારીનું મૃત્યુ અથવા તો નિવૃત્તિ. નેક્સ્ટ આવી જાઓ, ચલો ભરતીનો એક આપણે જોશું સામાન્ય અર્થ અને આપણે જોશું વિસ્તૃત અર્થ. સિમિલર, જો તમે મારી સાથે પહેલો વિડીયો જોયેલો હશે ને તો આ તમને ટોપિક એકદમ ઇઝી લાગશે. જે મેં આપણે પહેલાં જોયું હતું કર્મચારી વ્યવસ્થા, સિમિલર લાઇક ધીસ ઓનલી, આપણે તમને સમજાઈ જશે. સૌ પ્રથમ તો જે સામાન્ય અર્થ છે, તો સામાન્ય અર્થ એટલે કે ભરતી એટલે કર્મચારીઓને શોધવાની, એટલે કે જ્યારે કોઈ પણ ધંધામાં જ્યારે કર્મચારીને શોધવા, એટલે કે તમને બહારથી જે એડવર્ટાઇઝ કરો છો તો કર્મચારીને તમે ફાઇન્ડ આઉટ કરો છો, એટલે કે એને શોધવાની. એના પછી એક શબ્દ છે અને તેમને અરજી કરવા માટે પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા. અરજી કરવા માટે એટલે કે ચલો થોડુંક પોઝ લઈને વિચારીએ આપણે. દેર આર ટુ ટાઈપ્સ, રાઈટ. અગર કોઈ કર્મચારીને જોડાવવું છે તો કાં તો એને જોબ જોઈતી હશે, અથવા તો એની સામે એટલી અટ્રેક્ટિવ ઓફર હશે કે એ સામેથી ત્યાં સંસ્થામાં જોડાવાનું પસંદ કરશે. એટલે શું કીધું છે આમાં કે એમને અરજી કરવા માટે પ્રોત્સાહિત કરવાનું કામ, આને કહેવાય સામાન્ય અર્થમાં ભરતી. ફરીથી એક વખત આપણે ફરીથી વાંચી લઈએ. સામાન્ય અર્થમાં ભરતી એટલે કે ભરતી એટલે કર્મચારીઓને શોધવાની, અને ખાલી માત્ર શોધવાના નથી, તેમને અરજી કરવા માટે પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા, જેને કહેવાય ભરતી. વિસ્તૃત અર્થમાં શું? બહુ સરસ વાક્ય છે, મોસ્ટ ઓફ ધ ટાઈમ તમને પૂછાતું હોય છે કે ભરતી એટલે શું, અને ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો જણાવો, ઓર એલ્સ તમને પૂછે ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો જણાવો. કોઈ દિવસ છે ને તમને બે ભેગા ક્વેશ્ચન નહીં પૂછાય. મોસ્ટ ઓફ ધ ટાઈમ એ લોકો બાહ્ય પ્રાપ્તિ સ્થાનો વધારે પૂછતા હોય છે, તો ખાસ ધ્યાન દેજો. એ ક્વેશ્ચન અને પસંદગીની પ્રક્રિયા, આ જે વિડીયો છે એ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ જે બે ટોપિક હું આમાં કવર કરું છું ને એ 100% આ ક્વેશ્ચન્સ બોર્ડમાં પૂછાય જ છે. તો ભરતી એટલે, શરૂઆત કરીએ વિસ્તૃત અર્થમાં. ભરતી એટલે તો કે યોગ્ય સમય, એટલે કે પ્રોપર ટાઈમ, યોગ્ય સંખ્યામાં એટલે કે ફોર એક્ઝામ્પલ સેલ્સ ડિપાર્ટમેન્ટ છે, ત્યાં કર્મચારીઓની જરૂર છે, પણ જ્યારે તમને સેલ્સ ડિપાર્ટમેન્ટ કેટલા, તમારા ધંધાકીય એકમનું કદ કેટલું વિશાળ છે, વિસ્તૃત છે, એ પ્રમાણે તમને ધંધાકીય એકમમાં વ્યક્તિઓની જરૂર હોય છે. સેલ્સ ડિપાર્ટમેન્ટ છે તો 5 વ્યક્તિઓની જરૂર છે, તો એ પ્રમાણે યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે. હવે ધંધાકીય એકમ ચાલે છે તો ઉત્પાદન, ખરીદી, પછી એના પછી વેચાણ, એના પછી આપણે અલગ અલગ ચેપ્ટર 4માં બધા જ વિભાગો, વિજ્ઞાપન, આ બધા અલગ અલગ વિભાગો હોય છે, બરાબર. તો યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી. હવે જગ્યા માટે એટલે કે પર્ટિક્યુલર વિભાગમાં, અને એ ક્વોલિફિકેશન એટલે કે જે આપણે વિભાગમાં આપણે જે રિક્રુટમેન્ટ કરવી છે તો એ વિભાગના એક્સપર્ટીઝ છે, અનુભવ છે, વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા.
તો ચલો ફરીથી એક વખત જોઈ લઈએ. વિસ્તૃત અર્થમાં ભરતી એટલે યોગ્ય સમય, યોગ્ય સંખ્યામાં. તમે સમય સંખ્યા તમે સાથે રીતે યાદ રાખી શકશો. યોગ્ય સમય, યોગ્ય સંખ્યામાં. પછી જગ્યા માટે, યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત. હવે જગ્યા છે તો લાયકાતને યાદ રાખશું આપણે. સમય સંખ્યા યોગ્ય લાયકાત એટલે કે જગ્યા માટે લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા, એને કહેવાશે આપણે ભરતી. તો આ હતો ભરતીનો અર્થ, જે સામાન્ય અને વિસ્તૃત અર્થમાં. નેક્સ્ટ આપણે જોઈએ હવે ભરતી માટેના પ્રાપ્તિ સ્થાનો, એટલે કે જેને કહેવાશે કઈ રીતે તમે એક પહેલાં તો હું એ સમજાવી દઉં વિદ્યાર્થીઓ, પહેલાં બે ટોપિકને આપણે પહેલાં ક્લિયરલી સમજીએ કે ભરતીમાં આમાં આપણે જે આ પ્રાપ્તિ સ્થાનો શીખીએ છીએ ને એ છે આંતરિક પ્રાપ્તિ સ્થાનો. આંતરિક પ્રાપ્તિ સ્થાનો એટલે શું કે જેમ કે સમજો વિદ્યાર્થીઓ, એક એક્ઝામ્પલ આપું કે કોઈ પણ એક ધંધાકીય એકમ ચાલે છે, બરાબર? સમજો, તમે ધ્યાનથી સાંભળજો. તો ધંધાકીય એકમમાં એક આસિસ્ટન્ટ જે સેલ્સ મેનેજર છે એની સાથે એક આસિસ્ટન્ટ સેલ્સ મેનેજર કામ કરે છે. તો જ્યારે આસિસ્ટન્ટ મેનેજરને અમુક કારણોસર એ પોસ્ટમાંથી એની બદલી થાય છે અને એના અંગત કારણોસર એ બીજી જગ્યાએ જાય છે, તો જે સેલ્સ મેનેજરની પોસ્ટની જગ્યા ખાલી થઈ. હવે જે ધંધાનો માલિક છે એ પહેલાં તો એમ વિચારશે કે મને હવે નવા સેલ્સ મેનેજરની રિક્રુટ કરવી છે. તો એના માટે મારી પાસે બે ઓપ્શન છે. નંબર 1 કે હું મારા ધંધાની અંદર જ જે વ્યક્તિઓ કામ કરે છે અને એમાં એ વ્યક્તિ જે મને જોઈએ છે એ પ્રમાણે યોગ્ય લાયકાત અને અનુભવ અને એના પ્રમાણે ક્વોલિફિકેશન ધરાવે છે, તો પ્રથમ પસંદગી હું મારા ધંધાની અંદર કામ કરી રહેલા વ્યક્તિઓને આપીશ. એને કહેવાય છે આંતરિક પ્રાપ્તિ સ્થાનો. તો એના આપણે મુદ્દાઓ શીખીશું. એટલે કે જ્યારે સેલ્સ મેનેજરની બદલી થાય છે અને જે આસિસ્ટન્ટ સેલ્સ મેનેજર હોય છે એણે એ ધંધાનો માલિક છે એનો ઇન્ટરવ્યૂ લેશે અને એને જો એના બધા જ ટર્મ્સ કન્ડિશન પ્રોપર લાગશે અને ઇન્ટરવ્યૂમાં વ્યક્તિ પ્રોપર લાગશે તો એ આસિસ્ટન્ટ મેનેજરને જે મેઇન સેલ્સ મેનેજર તરીકે, જે આસિસ્ટન્ટ સેલ્સ મેનેજરને સેલ્સ મેનેજર તરીકેની પોસ્ટ માટે રિક્રુટ કરશે. આને કહેવાય આંતરિક ભરતી. અને જો એને એવું લાગ્યું કે આ વ્યક્તિ મારી આ જે પોસ્ટને, આ જે મારી સેલ્સ મેનેજરની જે પોસ્ટ છે, જે પોઝિશન છે એને લાયકાત પ્રોપર નથી, એટલે તો શું કરશે? તો એ બાહ્ય પ્રાપ્તિ સ્થાનો, તો બહાર એડવર્ટાઇઝ આપશે, એ બહારથી વ્યક્તિ ગોતશે. અને જો એને યોગ્ય લાગશે તો એ શું કરશે? એને મેઇન સેલ્સ મેનેજર બનાવશે અને જે આસિસ્ટન્ટ સેલ્સ મેનેજરની માટે બહારથી વ્યક્તિ ગોતશે. ક્લિયર? હવે આપણે સમજીએ કે આ પ્રોસિજરને શું કહેવાય. તો સૌ પ્રથમ કે સમજો કે બઢતી આપીને, હવે શું છે વિદ્યાર્થીઓ, જો આ બધા પોઈન્ટ છે ને તમે એક સાથે અને જે શેપ છે ને એના રીતે પણ તમે યાદ રાખી શકશો. સમજો મારી સાથે, પોઈન્ટ તો બહુ ઇઝી છે. બઢતી આપીને એટલે મેં કીધું કે આસિસ્ટન્ટ સેલ્સ મેનેજર શું થઈ જાય છે? એ સેલ્સ મેનેજર, મેઇન સેલ્સ મેનેજર થઈ છે. તો એની જે પદ હતો એનામાંથી એને બઢતી મળે છે. નંબર 2, બદલી કરીને હવે એને એવું લાગે છે કે અંદરો અંદર જ બદલી થઈને જે હવે આસિસ્ટન્ટ મેનેજર હતો એની જ્યારે બઢતી કઈ રીતે થાય ખબર છે વિદ્યાર્થીઓ? બઢતી મતલબ કે એની જે સત્તા છે, એની જે જવાબદારી છે અને એની જે વેતન છે, જે એને સેલેરી મળે છે, આ બધામાં ગ્રોથ થાય છે. અને બદલી કઈ રીતે કે હવે એ કોઈ પણ આસિસ્ટન્ટ સેલ્સ મેનેજરની જવાબદારી નહીં નિભાવે, એ શું નિભાવશે? સેલ્સ મેનેજરની જવાબદારી. તો એની એ પોસ્ટમાંથી બદલી થઈને બીજી પોસ્ટમાં બદલી થાય છે આંતરિક રીતે. એના પછી ઘણીવાર શું હોય છે ખબર છે? આપણે ઘણીવાર આપણા ફ્રેન્ડ હોય કે આપણા રિલેશનમાં હોય જે સારી એવી કંપનીમાં કામ કરતા હોય અને એને અંદરો અંદર જ્યારે ભરતી થતી હોય છે ને ત્યારે હંમેશા એવું હોય કે જ્યારે ભરતી એટલે કે રિક્રુટમેન્ટ કંઈ પણ આવે ત્યારે મેઇન જે અંદરના વ્યક્તિ હોય ને એને પ્રથમ જાણ કરવામાં આવે છે. તો એમાંનો એક પોઈન્ટ છે કે કર્મચારીઓના મિત્રો, સગા સંબંધીને તક આપીને, એટલે ઘણીવાર એવું થતું હોય છે કે આપણે જેમ કે આપણા ફ્રેન્ડ છે જે આપણી સાથે બીકોમ કરેલા હોય અને આગળ આપણી સાથે એક ફિલ્ડમાં જોડાયેલા હોય અને એને નોલેજ સારું હોય અને તમને એવું લાગે કે આ પોસ્ટ માટે આ પર્સન એક્ઝેક્ટલી ફિટ થશે, તો તમે શું પ્રેફરન્સ આપશો?
કે મારો જ મિત્ર આ જે પોઝિશન છે એમાં જોડાય. એટલે કે જે કર્મચારીઓના જ મિત્રો અને સગા સંબંધીઓને આપણે શું કરશું વિદ્યાર્થીઓ? તક આપીને આપણે એક ઓપોર્ચ્યુનિટી આપણા જ ફ્રેન્ડ સર્કલમાં અથવા તો રિલેશનમાં આપીશું. બરાબર? 3 મુદ્દા કઈ રીતે યાદ રાખશો? બઢતી, બદલી, કર્મચારીઓના મિત્રો અને સગા સંબંધીઓને તક આપીને. યાદ રહી ગયા? આ છે મુદ્દો 1, આ 2 અને ધીસ ઇઝ 3. હવે આપણે યાદ રાખીએ આ ચોથો મુદ્દો કે બઢતી સાથે બદલી કરીને. કઈ રીતે? હવે જ્યારે તમે શું કરશો? બઢતી સાથે બદલી એટલે કે જ્યારે તમારી 2 રીતે થયું. હવે આપણે એ જ સેલ્સ મેનેજરના એક્ઝામ્પલ સાથે રિક્રુટ કરીએ કે એને બઢતી પણ આપશું અને બદલી પણ કરશું. જે આ જે બંને અલગ અલગ પોસ્ટ માટે હતું, હવે એક જ પોસ્ટ માટે એની બઢતી પણ થાય છે અને એની એ પોસ્ટમાંથી બદલી પણ થાય છે. સેલેરી વાઇઝ પણ એ અપગ્રેડ થાય છે, એની જે જવાબદારી હતી એ પણ જવાબદારી વધે છે અને એની સાથે સાથે એ પોસ્ટ પણ એ બદલે છે. એટલે બધું સાથે થાય છે. એટલે આ જ 2 મુદ્દાની સાથે સાથે તમે આવી રીતે યાદ રાખી શકો છો, બઢતી સાથે બદલી. અને હવે આ પોઈન્ટમાં શું છે? અગાઉ છૂટા કરેલ કર્મચારીને પરત બોલાવીને. ઘણી વખત એવું હોય છે વિદ્યાર્થીઓ કે આપણા ધંધાકીય એકમમાં કોઈક અંગત કારણોસર, જેમ કે કોઈને પોતાના વતનમાં નજદીક જોબ મળતી હોય અથવા તો એને કોઈ અંગત કારણોસર એ ધંધાકીય એકમમાંથી છૂટા થતા હોય છે, તો એ કર્મચારીને જેને આપણે અગાઉ છૂટા થઈ ગયેલા છે એને આપણે પરત બોલાવી શકીએ છીએ. એને શું કરવાના છે? પરત બોલાવી શકાય. એટલે ઘણી વખત છે ને આ પોઈન્ટ મેં જે રીતે લખ્યા છે તમે આવી રીતે પણ યાદ રાખી શકશો. આને આપણે ચોથો પોઈન્ટ પણ આપી શકીએ. પહેલો પોઈન્ટ આપી બઢતી કરીને, બઢતી આપીને, બદલી કરીને. પછી તમે યાદ રાખી શકો છો કે બઢતી સાથે બદલી. બરાબર? પછી કર્મચારીઓના મિત્રોને તક આપીને, અગાઉ છૂટા કરેલા કર્મચારીઓને પરત બોલાવીને. અને ધીસ ઇઝ અ વેરી 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 ઇમ્પોર્ટન્ટ ટોપિક, દેટ ઇઝ પ્રતીક્ષા યાદી. ઘણી વખત ક્વેશ્ચનમાં આ પૂછાય છે, જેને ઇંગ્લિશમાં કહેવાય વેઇટિંગ લિસ્ટ. વેઇટિંગ લિસ્ટ. ઓકે. પ્રતીક્ષા યાદી એટલે શું વિદ્યાર્થીઓ? તો પ્રતીક્ષા યાદી એટલે કે ભરતી સમયે તમારી પાસે જ્યારે એક પોસ્ટ માટે ભરતી થતી હોય છે ને, એના માટે આપણે ભલે જરૂરત હોય 10ની, પણ તમારી પાસે અરજીઓ 20, 30, 40 એટલી સંખ્યામાં અરજી આવતી હોય છે. તો જે તે સમયે જ્યારે ભરતી સમયે તમારી પાસે જે અરજીઓ આવે છે એ અરજીઓમાંથી તમને જેટલી પોસ્ટની જરૂર હતી એ પ્રમાણે સિલેક્શન કરી એના પછીના વધારાની જે અરજી છે એ તમે રાખી મૂકો છો. અને તમને ક્યારેક પણ જરૂર પડે કે હવે નવા કર્મચારીઓ આપણે ભરતી કરવી છે, તો આખી પ્રોસિજર ન કરતા તમે એ યાદીમાંથી રિક્રુટમેન્ટ એટલે કે ભરતી કરતા હો છો. આ છે ને ક્વેશ્ચન્સ ઘણી વખત ક્વેશ્ચન 2 કે 3 માર્ક્સમાં, 2 કે 3 માર્ક્સમાં વિભાગ C કે Dમાં પૂછાતો હોય છે અને વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે વિદ્યાર્થીઓ. આ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે અત્યારે આ ડન કર્યું. ફરીથી એક વખત ક્વિક રિવિઝન કરી લઈએ. ધ્યાનથી સાંભળજો. આપણે અલગ મુદ્દા, થોડા એક મુદ્દો મેં ફેરફાર કર્યો છે પણ તમને આવડી જશે. ભરતી એટલે શું? પહેલાં તો આપણે એનો જરાક ટોપિકનું રિવિઝન કરી લઈએ. એનો સામાન્ય અર્થ અને એનો વિસ્તૃત અર્થ. સામાન્ય અર્થ એટલે શું? તો કે ભરતી એટલે કર્મચારીઓને શોધવાની અને તેમને અરજી કરવા માટે પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા. એના પછી આપણે યાદ રાખ્યું હતું વિસ્તૃત અર્થમાં ભરતી એટલે. શા માટે હું આ કહું છું? કારણ કે 5 માર્ક્સના ક્વેશ્ચનમાં તમને ભરતી એટલે શું એનો અર્થ લખવાનો રહેશે. તો ભરતી એટલે યોગ્ય સમય અને આપણે યાદ રાખ્યું હતું અને સંખ્યામાં, સમય અને સંખ્યામાં. પછી યાદ રાખ્યું હતું યોગ્ય જગ્યા અને લાયકાત, યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓને મેળવવાની પ્રક્રિયા. આવી રીતે યાદ રાખશો ને તો તમને યાદ રહી જશે, મેળવવાની પ્રક્રિયા. એના પછી આપણે ચલો ફરીથી મોઢે બોલી દઈએ. યાદ રાખજો, ભરતીના 2 પ્રાપ્તિ સ્થાનો છે. એક આંતરિક, જે ધંધાની અંદર જ રહેલા કર્મચારીઓને તમે પસંદ કરો છો, અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો જે હવે પછી આપણે જોશું, પણ એક વખત ક્વિક રિવિઝન કરી લઈએ જે આપણે શીખ્યા. તો બાહ્ય પ્રાપ્તિ સ્થાનો પહેલાં આપણે આંતરિક પ્રાપ્તિ સ્થાનો કેટલા છે પહેલાં તો એ મુદ્દા ખબર હોવી જોઈએ. આંતરિક પ્રાપ્તિ સ્થાનો 6 છે. આપણે કઈ રીતે યાદ રાખ્યા? પહેલાં 3 અને પછી 3. કઈ રીતે? તો બદલી, આપણે બઢતી આપીને, બદલી કરીને,
બઢતી અને બદલી બે શબ્દ યાદ રાખ્યા હતા આપણે. એના પછી બઢતી સાથે બદલી, આ પોઈન્ટ તમે 3 એક સાથે લઈ શકો છો. નીચેના 3 મુદ્દાઓમાં વિઝ્યુલાઇઝ કરો અને યાદ રાખો. આપણે જોયું હતું કે કર્મચારીઓના મિત્રો, સગા સંબંધીઓને તક આપીને, ઓપોર્ચ્યુનિટી આપીને, એટલે તક આપીને પછી અગાઉ છૂટા કરેલ કર્મચારીઓને પરત બોલાવીને, એ હતો પોઈન્ટ. આપણે 3, 4, 5 અને છઠ્ઠો જે મેં તમને કીધું હતું કે પૂછાશે જ એક્ઝામમાં, વેઇટિંગ લિસ્ટ, એને કહેવાય પ્રતીક્ષા યાદી. પ્રતીક્ષા યાદી એટલે કે જેને કહેવાય કે જેમાં તમે ભરતી સમયે જે આવેલી અરજીઓમાંથી અમુક અરજી રાખી મૂકો અને જરૂર પડે ત્યારે વાપરો છો. તો આ હતી આપણી ભરતીની આંતરિક પ્રાપ્તિ સ્થાનો. હવે જોઈએ બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. ખાસ ધ્યાનથી સાંભળજો, મારી સાથે કનેક્ટ રહેજો વિદ્યાર્થીઓ, કારણ કે આ ક્વેશ્ચન્સ બાહ્ય પ્રાપ્તિ સ્થાનો ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ઇન બોર્ડ. આ ક્વેશ્ચન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બોર્ડની દ્રષ્ટિએ. એ તમને એમ પૂછશે કે ભરતીનો અર્થ આપો અને ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો સમજાવો. હવે શું કે આપણે જ્યારે આપણે વાત કરી રહ્યા સેલ્સ મેનેજરવાળી કે સેલ્સ મેનેજરની પોસ્ટ એને આંતરિક એની જ સંસ્થામાંથી ન મળે તો એ હવે શું કરશે માલિક, એ બારે એડવર્ટાઇઝ આપશે. તો એની પ્રોસિજર આખી કઈ છે એ આપણે જોઈએ. તો આવી રીતે જ યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ. આ આપણો ખાસ ઇમ્પોર્ટન્ટ મહત્વનો મુદ્દો છે. દેટ ઇઝ પહેલાં તો પ્રાપ્તિ સ્થાનોમાં ઓનામાં કેટલા મુદ્દા હતા? આંતરિક પ્રાપ્તિ સ્થાનોમાં 6 મુદ્દા. આનામાં કેટલા મુદ્દા છે? તો 7 મુદ્દાથી બનેલો આ પ્રશ્ન છે. પહેલા 3 મુદ્દા આપણે કઈ રીતે યાદ રાખશું? પહેલા છે ને ટેક અ પોઝ, ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થીઓ, કે જ્યારે 12મા ધોરણની બોર્ડની પરીક્ષા તમે આપવાના હો ને તો એમાં મેઇન જે હોય ને તમારા, એ છે તમારા પ્રશ્નના મુદ્દા. જે જવાબમાં તમે મુદ્દા લખો છો ને એ પ્રોપર હોવા જોઈએ. પછી અંદરનું લખાણ મેટર કરે છે. એટલે મેં પહેલાં તમને મુદ્દાઓ સમજાવું છું જેનાથી તમને ડિટેલમાં સમજાઈ જાય. અને આમાં જ નેક્સ્ટ જે છે એમાં મેં તમને આવી રીતે એની અંદર કઈ રીતે લખાય ને એ પણ આપી દીધેલું છે. અને તમને મેં ગુડ ન્યૂઝ આપેલા હતા કે આ પાઠ જેવો પૂરો થશે હું તમને આની પીપીટી આપી દઈશ, જે તમે તૈયાર કરી શકશો અને આવી જ રીતે યાદ રાખશો તો આઈ એમ શ્યોર તમે જેટલા ધાર્યા હશે એનાથી વધારે જ માર્ક્સ બોર્ડમાં આવશે. અને જેને 99 અને 100 માર્ક્સ, 99 નહીં 100 માર્ક્સ લેવા છે એના માટે પણ આ જ મેથડ છે. તો સાથે રહેજો, બરાબર. આવી રીતે મેં ડિટેલમાં પણ લખેલા છે એટલે તમે એનામાંથી સ્ટડી કરી શકશો. પરંતુ પહેલાં આપણે મુદ્દા યાદ રાખવા જોઈએ. પહેલા મુદ્દા છે, મુદ્દા બરાબર તો એકદમ માર્ક્સ બરાબર. બરાબર, જોઈએ. રેડી ને? મારી સાથે છો તમે, બરાબર? સ્ટે ટ્યુન વિથ મી. બાહ્ય પ્રાપ્તિ સ્થાનોમાં સૌ પ્રથમ જાહેરાત, એટલે કે જે ધંધાનો માલિક છે એ બારે જાહેરાત આપશે. જેમ કે અલગ અલગ માધ્યમો દ્વારા ન્યૂઝપેપરમાં જાહેરાત આપશે. એના પછી આ બધું મેં લખેલું છે, બરાબર. સોશિયલ મીડિયા થ્રુ જાહેરાત આપશે. કોઈ તમારા અલગ અલગ સંસ્થાઓ હોય છે એના ન્યૂઝપેપર, જે રોજગાર સમાચાર છે, એવી રીતે અલગ અલગ જે પેપર્સ હશે એનામાં જાહેરાત આપશે. એટલે કે આ થઈ જાહેરાત. એમ કહેવામાં આવે છે વિદ્યાર્થીઓ કે આધુનિક સમયમાં, એમ કહેવાય છે, ધ્યાનથી સાંભળજો, આધુનિક સમયમાં આ જે જાહેરાત દ્વારા જે તમે અરજી કરો છો ને એ શ્રેષ્ઠ પદ્ધતિ છે. એટલે કે આ માધ્યમ છે. સોરી, તમે એમ ન કહી શકો કે પદ્ધતિ, હું એમ કહી શકું કે શ્રેષ્ઠ માધ્યમ કયું? તો કે જાહેરાત. બરાબર. જાહેરાત એ આધુનિક સમયમાં બેસ્ટ વે છે ટુ રિક્રુટ ધ એમ્પ્લોયી. નંબર 2, રોજગાર વિનિમય કચેરી. જો મેં તમને આ રાઉન્ડ શેપ કરીને આપ્યો છે ને એ બધા એકબીજા સાથે કનેક્ટેડ છે અને એ તમે એકસાથે યાદ રાખી શકશો. આ 4 મુદ્દા આખા અલગ છે. એટલે પહેલાં તમે મારી સાથે પહેલાં મુદ્દાને થોડુંક ટૂંકમાં સમજો, પછી એને નોટબુકમાં ઉતારો અને ક્યારેક 1, 2, 3 દિવસ પછી જ્યારે તમે ફ્રેન્ડ આવી રીતે વાતો કરતા હો ને ત્યારે એક દિવસ કોઈકને પૂછી લેવાનું. જો ઘણો કોઈ કેમ ક્લાસરૂમમાં છે કે પોતાનો બેસ્ટ ફ્રેન્ડ છે, મસ્તી કરતા હો, તમે ક્યારેક વાત કરતા હો કે ક્યારેક આરામથી સાથે બેસીને ચા પીતા હો, નાસ્તો કરતા હો, ત્યારે પૂછી લેવાનું, ચલ ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો બોલ.
તો શ્યોર તમે જો આ વિઝ્યુલાઇઝ કર્યું હશે ને તો તમે બોલી શકશો. તો આવી રીતે ક્યારેક મસ્તીમાં તમે પોઈન્ટ યાદ રાખી શકો છો. તો રોજગાર વિનિમય કચેરી એટલે કે આ છે ને ગવર્મેન્ટ અપ્રૂવડ હોય છે વિદ્યાર્થીઓ. જેમાં શું હોય કે અલગ અલગ એક રોજગાર વિનિમય કચેરી, જેમાં તમે જેમ કે મેં BCom કર્યું, મેં MCom કર્યું, તો જ્યારે મારી BCom એટલે કે બેચલર ડિગ્રી થઈ જાય ત્યારે હું મારું સર્ટિફિકેટ એ રોજગાર વિનિમય કચેરીમાં જમા કરાવીશ. હવે કોઈક એવી અલગ અલગ સંસ્થાઓ છે જેને ગ્રેજ્યુએશન એમાં એ પર્ટિક્યુલર BCom ફિલ્ડવાળા વ્યક્તિઓ જોઈતા હોય તો એ કોનો કોન્ટેક્ટ કરશે? એ જશે રોજગાર વિનિમય કચેરીમાં અને એને ત્યાંથી બધી જ માહિતી મળી રહેશે. પછી એને જો મેં માસ્ટર્સ કર્યું એટલે કે મેં MCom કર્યું, મેં પછી BEd, MEd અને MPhil આવી રીતે મેં જ્યારે હું ડિગ્રી પ્રાપ્ત થતી જાય ત્યારે હું મારી ડિગ્રીની કોપી આ સંસ્થામાં જમા કરાવું. અને જ્યારે કોઈને એવું હોય કે મને ટીચરની રિક્રુટમેન્ટ જોઈએ છે જે MEd કરેલા હોય તો એ આ વિનિમય કચેરીમાં જશે અને એને તરત જ જે પોસ્ટ માટે જોઈતી વ્યક્તિઓની મળી જશે ઇન્ફોર્મેશન. અન્ડરસ્ટુડ? તો એને કહેવાય રોજગાર વિનિમય કચેરી. પહેલાં શું હતું? જાહેરાત. બીજું રોજગાર વિનિમય કચેરી. ત્રીજું શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા. શૈક્ષણિક સંસ્થાઓ એટલે કે એવી સંસ્થાઓ જે ઓલરેડી આપણા બિઝનેસ રિલેટેડ જ એજ્યુકેશન આપે છે, જેમાં ભારતમાં 2 સંસ્થાઓ કાર્યરત છે. એક IIM જેને કહેવાય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને IIT જેને કહેવાય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તમે ખ્યાલ હશે તો 3 Idiots મૂવી તમે જોઈ હશે તો એમાં એવું હતું ને કે જ્યારે જે ત્રણેય જે બેસ્ટ ફ્રેન્ડ હોય છે તો એની અંદર જ કામ કરતા હોય છે અને ત્યાં કને એને બીજી ભાષામાં છે ને કેમ્પસ ઇન્ટરવ્યૂ પણ કહેવાય. એટલે કે કેમ્પસ ઇન્ટરવ્યૂ મતલબ કે જ્યારે તમારી ડિગ્રી પૂરી થાય છે ત્યારે પર્ટિક્યુલર કંપનીમાંથી લોકો તમને ત્યાં કોલેજમાં જ ઇન્ટરવ્યૂ લઈ અને તમારું સિલેક્શન કરતા હોય છે. કારણ કે આવી રેપ્યુટેડ સંસ્થામાં તમે તમારી ડિગ્રી પ્રાપ્ત કરેલી છે તો એમને ખ્યાલ હશે કે વ્યક્તિ એક્ઝેક્ટલી મારા રિક્રુટમેન્ટ પ્રમાણે પ્રોપર જ હશે. તો એ લોકો એને કહેવાય કેમ્પસ ઇન્ટરવ્યૂ. અને એ દરમિયાન આ સ્ટડી જેવું પૂરું થાય અને તમને તરત જ અપોઇન્ટમેન્ટ મળી જતી હોય છે. અપોઇન્ટમેન્ટ, બરાબર? તો અને તમે એના પહેલાં 2 State મૂવીમાં પણ આવી રીતે દેખાડ્યું છે. તો આ 2 મૂવીના એક્ઝામ્પલ એક્ઝેક્ટલી આપણા પોઈન્ટ સાથે કનેક્ટેડ છે. તો શું આપણે યાદ રાખ્યું હતું પહેલાં જ સર્કલમાં વિદ્યાર્થીઓ? જાહેરાત દ્વારા. જાહેરાત મેં કરી દીધી, એના પછી મને ન મળ્યું કોઈ પણ તો હું શું કરીશ? હું રોજગાર વિનિમય કચેરીમાં જઈશ. ઓકે, મને ત્યાંથી પણ સેટિસ્ફેક્શન ન મળ્યું તો હું જઈશ એવી જગ્યાએ જ્યાં આવા વિદ્યાર્થીઓ એજ્યુકેશન પાસ કરીને બહાર નીકળ્યા, જેમ કે IIM, IIT, એને કહેવાય શૈક્ષણિક સંસ્થા. એને કહેવાય શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા. ચલો, આ બધા પોઈન્ટ એકસાથે યાદ રાખશું. હવે છે એના પછીના અલગ અલગ મુદ્દાઓ, જેમ કે ધ્યાન દેજો અહીંયા. ચોથો પોઈન્ટ, મજૂર સંઘો દ્વારા. મજૂર સંઘો એટલે કે ઘણી વખત એમ કહે છે કે જે ખાણ ઉદ્યોગ, પછી કાપડ ઉદ્યોગ, આવા જે ઉદ્યોગવાળા જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય ત્યાં વધારે સંખ્યામાં આ બંને જે મુદ્દાઓ છે ને એમાં બંનેમાં તમને કામ આવી શકે ને એવો એક શબ્દ છે કામદાર. એવા કામદાર વ્યક્તિઓની જરૂર હોય છે. તો ત્યારે તમે કેવી રીતે એને અલગ થોડીને આવી રીતે પ્રોસિજર કરશો? બરાબર, ભરતી માટે તમને જ્યારે આવા ખાણ ઉદ્યોગ કે જેમાં વધારે પ્રમાણમાં વ્યક્તિઓની જરૂર પડે, ડેલી વેજીસ તમે એને આપતા હો તો એના માટે તમે મજૂર સંઘનો ઉપયોગ કરશો. એ મજૂર સંઘો પાસે એના ઓળખાણમાં, એના કોન્ટેક્ટમાં બીજી એવી વ્યક્તિઓ હશે જે તમને એ કોન્ટેક્ટ આપશે, બરાબર, જે તમે એના થ્રુ એની રિક્રુટમેન્ટ કરી શકશો. બીજું ઠેકેદાર દ્વારા, જેને ઇંગ્લિશમાં કહેવાય કોન્ટ્રાક્ટર. બરાબર, કોન્ટ્રાક્ટર એટલે કે કોઈ પણ, જેમ કે કોઈ બાંધકામના મોટા પુલો છે કે એવી રીતે મોટા હ્યુજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ જ્યારે થતા હોય છે ત્યારે અગેન તમને વધારે કામદાર વર્ગની જરૂર પડતી હોય છે અને ત્યારે તમે ઠેકેદાર દ્વારા એટલે કે કોન્ટ્રાક્ટરનો કોન્ટેક્ટ કરી અને વ્યક્તિઓને મેળવી શકો છો. સમજાય છે? આઈ હોપ વિદ્યાર્થીઓ.
દ્વાર પર ભરતી. દ્વાર પર ભરતી એટલે કે વેરી સિમ્પલ. તમે આમ ફોર એક્ઝામ્પલ તમે એક મોલમાં ફરવા ગયા છો, તો મોલમાં ફરતા ફરતા તમને એક અડીદાસનો શોરૂમ છે, જ્યાં શોપ છે, તો ત્યાં એવી રીતે જે શોરૂમ છે એની સામે છે, એટલે એના વોલ પર એક એની રિક્રુટમેન્ટ કે અકાઉન્ટન્ટની જરૂર છે, ઓર સેલ્સ ગર્લની જરૂર છે, ઓર સેલ્સ બોયની જરૂર છે, ઓર જે પોસ્ટ માટે જેની જરૂર હોય એ લખેલું હોય, તો એનો મતલબ દ્વાર પર ભરતી. આવી રીતે પણ તમારી રિક્રુટમેન્ટ થઈ શકે. એટલે કે જે સંખ્યાએ તમે ખ્યાલ હોય તો કોઈ ઘણી એવી જે પણ હવે આજકાલ તો હોય જ છે, ઘણા એવા સંસ્થામાં છે ને, જે સંસ્થા હોય ને બારે એના નોટિસ બોર્ડ હોય, એના ઉપર આવી રીતે તમે ભરતીની રિક્રુટમેન્ટ કરી દો, તો જેનાથી લોકોને ખબર પડે અને એ લોકો અરજી કરવા માટે પ્રેરાય. લાસ્ટ આધુનિક ભરતી. આધુનિક ભરતી એટલે કે જે અત્યારે તમે શીખી રહ્યા છો એવી ભરતી કે જે ઓનલાઈન માધ્યમ દ્વારા, વેબસાઇટ છે, અલગ અલગ મીડિયા થ્રુ જે છે, જેમ કે અત્યારે આપણે ભણી રહ્યા છીએ યુટ્યુબ ચેનલ થ્રુ, રાઈટ? તો આને કહેવાય આધુનિક ભરતી, જે મોસ્ટ ઓફ સોશિયલ મીડિયા થ્રુ તમે એડવર્ટાઇઝ કરો, અને એના થ્રુ વેબસાઇટ છે કે સોશિયલ મીડિયા એડવર્ટાઇઝ છે, યુટ્યુબ છે, ઓર તમારી સોશિયલ મીડિયાની અલગ અલગ જે એપ છે, વોટ્સએપ ઓર ઇન્સ્ટાગ્રામ, ધીસ કાઇન્ડ ઓફ ઓલ, ફેસબુક, આ બધી જ જગ્યા ઉપર તમે જ્યારે તમારી ભરતી માટેની રિક્રુટમેન્ટની એડવર્ટાઇઝ આપો છો, તો એને કહેવાય આધુનિક ભરતી. આઈ હોપ તમને પોઈન્ટ યાદ રહી ગયા. આ તો તમે મારી સામે નથી ને, કહું કોઈ પણ વિદ્યાર્થીને ગમે ત્યારે ક્વેશ્ચન પૂછીને યાદ બોલાવતી હોઉં છું. મારા ક્લાસમાં તો આવું કરું છું, પણ મને ખ્યાલ છે કે તમે જે મારી સાથે ભણો છો તો તમને પણ યાદ રહી ગયા હશે. તો ચલો મારી સાથે વિઝ્યુલાઇઝ કરો. એક વખત તમને જોવું હોય તો જોઈ લો. એવી રીતે આપણે આધુનિક ભરતી, કયા આપણા મુદ્દા છે બાહ્ય પ્રાપ્તિ સ્થાનોમાં? પહેલા 7 મુદ્દા છે. કઈ રીતે યાદ રાખ્યા છે આપણે? સર્કલમાં 3 મુદ્દા અને 4 મુદ્દા, આવી રીતે. એના પછી પહેલો પોઈન્ટ જાહેરાત દ્વારા. બીજું પોઈન્ટ છે તમને મજા ના આવી તો રોજગાર વિનિમય કચેરીમાં જાઓ, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા. આ 3 પોઈન્ટ ડન. આવી જાઓ આ સાઈડ. મજૂર સંઘો દ્વારા, કોન્ટ્રાક્ટર દ્વારા, અને એના વચ્ચે જે કડી છે એ કામદાર. આ બંને નથી તો ગેટ દ્વારા, ગેટ પર ભરતી એટલે કે દ્વાર ભરતી, દ્વાર પર. અને લાસ્ટ આધુનિક ભરતી. બસ આવડી ગયો ને પોઈન્ટ? કેવો લાગ્યો તમને પોઈન્ટ? ભણીને કમેન્ટ જરૂર કરજો કે મેમ હા સમજાય છે. મને અગાઉ પાર્ટ 1માં પણ એક કમેન્ટ આવી હતી કે મેમ અકાઉન્ટના વિડીયો બનાવો. તો આઈ એમ શ્યોર, લેટ મી કમ્પ્લીટ ધીસ ચેપ્ટર. આ સિરીઝ છે મારો મેઇન જે ગોલ, મેં તમને પહેલાં પણ વિડીયોમાં જણાવેલું હતું કે આ વાણિજ્ય વ્યવસ્થા વિષય, થિયોરી વિષય ભલે ઘણાને બોરિંગ લાગતો હોય, પણ હું તમારા માટે ઇન્ટરેસ્ટિંગ અને સરળ બનાવી દઈશ જો તમે મારી પાસે ભણશો તો. અને 1 થી 7 ચેપ્ટર વિદ્યાર્થીઓ આપણે બધાને આવડવા જ જોઈએ. અને 81 ગુણ આ પાઠ, બધા જ પાઠમાંથી પૂછાશે. તો 100માંથી તમે 81 ગુણ આમાંથી કવર કરો છો, તો બાકી રહ્યું શું? 20 માર્ક્સ તો તમે એમ જ લઈ શકો. તો પાછી ભણવાની પાછા કયા ચેપ્ટરની જરૂર, કયા ચેપ્ટર ભણવાના, કયા નહીં, આ બધું જ સમજાવીશ. નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. ધીરે ધીરે પહેલાં આપણે કન્ટેન્ટ ભણીએ, અને એના પછી ધીરે ધીરે આપણે એક વખત સરસ તમારી ને મારી ટ્યુનિંગ થઈ ગઈ અને તમને સમજાય છે, તમને મજા આવે છે મારી સાથે ભણવાની, તો હું પણ મોટિવેટ થઈશ અને હું પણ વધારે વિડીયો અપલોડ કરીશ. ડન? તો આ હતા મુદ્દાઓ. હવે આપણે આની ડિટેલમાં શીખવા માટે હું તમને આ પીપીટી આપી દઈશ. એક વખત ફરીથી આંતરિક પ્રાપ્તિ સ્થાનો આપણે કઈ રીતે યાદ રાખ્યા હતા વિદ્યાર્થીઓ? 3 અને 3. કઈ રીતે? તો પહેલા બઢતી. આવી રીતે યાદ રાખજો, મારી સાથે તો યાદ રહેશે. બઢતી આપીને, બદલી કરીને, આવી રીતે, બરાબર? બદલી કરીને, બઢતી, બદલી. અને આપણે આ યાદ રાખ્યું હતું, પહેલો પોઈન્ટ બઢતી, બીજું હતું બદલી, બઢતી સાથે બદલી, આ ત્રીજો પોઈન્ટ હતો. પછી કર્મચારીના મિત્રોને, સગા સંબંધીઓને તક હતું આનામાં, બરાબર? અને આમાં શું હતું? અગાઉ છૂટા થયેલા કર્મચારીઓને પરત બોલાવવાના. આવા છે ને અમુક કીવર્ડ તમને યાદ રાખવા પડશે, તો તમને મુદ્દાઓ સરળ થઈ જશે. અને એના પછી છેલ્લું મને જે ગમે છે અને તમને પણ ગમશે, એને કહેવાય પ્રતીક્ષા યાદી, દેટ ઇઝ વેઇટિંગ લિસ્ટ. આ હતા આંતરિક પ્રાપ્તિ સ્થાનો, જેને અંદર તમે કઈ રીતે કેટલું લખાણ કરી શકશો, જેનાથી તમને યાદ રહી જશે, એ આ છે. એના પછી બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. પહેલાં તો બાહ્ય પ્રાપ્તિ સ્થાનો કેટલા હતા આવી રીતે યાદ રાખવાનું છે. આમાં તમે અંદર લખાવ્યું છે, પણ તમને યાદ તો આવી જ રીતે કરીને રહેવાનું છે. પહેલા સર્કલ, એમાં 3 મુદ્દા, પછી 4 અલગ અલગ મુદ્દા. ચલો મારી સાથે ફરીથી રિવાઇઝ કરીએ. હવે હું રિવાઇઝ કરીશ તો તમે કહેશો મેમ હવે મને નેક્સ્ટ મુદ્દો ભણાવો. ભલે ભણાવું છું.
તો આ બધા મુદ્દાઓ છે, પણ મને શું કે વિડીયો ભલે લાંબો બને પણ મારા વિદ્યાર્થીઓને આવડી જવું જોઈએ, બરાબર. 3 મુદ્દા આપણે વચ્ચે યાદ રાખ્યા હતા. સૌથી પહેલાં જાહેરાત કરવી, આધુનિક પર જે સમયમાં શ્રેષ્ઠ માધ્યમ જાહેરાત, રોજગાર વિનિમય કચેરી, શૈક્ષણિક સંસ્થાઓ, મજૂરો દ્વારા, ઠેકેદાર દ્વારા, દ્વાર પર ભરતી અને આધુનિક ભરતી. સિમ્પલ, યાદ રહી ગયું ને આ બધા મુદ્દા. વેઇટ હજી થેન્ક યુ નથી કહેવાનું. હવે કંઈક નવું આવ્યું. હવે તો લીના મેમના હેન્ડરાઇટિંગથી પણ તમે શીખશો ને થોડુંક. આ તો હતું પીપીટી. મને એવું લાગે કે જ્યાં સુધી મારી હેન્ડરાઇટિંગ થ્રુ હું ન ભણાવું ને વિદ્યાર્થીઓને, ત્યાં સુધી મને મજા ના આવે. તો ચલો હવે નેક્સ્ટ ટોપિક, ભરતીની પ્રક્રિયામાં 2 પ્રાપ્તિ સ્થાનો, આંતરિક પ્રાપ્તિ સ્થાનો, બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. ડન. હવે તમે કર્મચારીને સિલેક્ટ કરી લીધા છે, એટલે કે તમને તમારી પાસે અરજીઓ આવી ગઈ. હવે તમે શું કરશો નેક્સ્ટ? તમે હવે જે કર્મચારીઓના લિસ્ટ તમારી પાસે છે એમાંથી તમે યોગ્ય કર્મચારીની પસંદગી કરશો. તો એના માટે ચલો આવી જાઓ મારી સાથે. પસંદગીની પ્રક્રિયા, ધ ક્વેશ્ચન નંબર, નેક્સ્ટ ક્વેશ્ચન્સ જે છે એ છે પસંદગીની પ્રક્રિયા, બરાબર. આ પણ વિભાગ ઈમાં, આ ક્વેશ્ચન્સ વિભાગ ઈમાં પૂછાઈ શકે છે વિદ્યાર્થીઓ, અને વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. પણ અગેન હું તમને કહી દઉં, ઘણીવાર શું થતું હોય છે, મેં જોયેલું હોય છે કે પહેલા મુદ્દાના છે ને કીવર્ડ્સ યાદ રાખતા હોય છે. આઈ એમ સોરી, મારી એવી સ્ટાઇલ નથી યાદ રખાવાની, પણ હું કંઈક એઝ ઇટ ઇઝ યાદ રાખવાના છે. મેં પહેલે જ વિડીયોમાં કહી દીધેલું હતું કે આને આડાઅવડા આપણે નહીં કરી શકીએ, તો પહેલાં મેં અલગ અલગ શેપમાં યાદ રાખ્યું છે. તમે જરાક જોશો ને વિદ્યાર્થીઓ, આવડી જશે. ચલો વિઝ્યુલાઇઝ કરીએ. તમે જ HR બની જાઓ ને, તમારી પાસે હું આવું છું, તમે વિઝ્યુલાઇઝ કરો કે તમે ઇન્ટરવ્યૂ લેવા માટે, ચલો HR હું બની જાઉં, બરાબર લાગશે, ટીચર છું હું, HR બની ગઈ, તમે મારી પાસે ઇન્ટરવ્યૂ માટે આવો છો. તો હવે હું આખી પ્રોસિજર કઈ રીતે કરીશ, વિઝ્યુલાઇઝ કરજો. ચલો મારી સાથે, ગેટ રેડી. પહેલાં તો સ્ટોરી સાથે આપણે સમજી લઈએ, પછી મુદ્દાઓ કઈ રીતે યાદ રાખીને નેક્સ્ટ સ્લાઇડમાં તો છે જ કે એક વર્ડમાં, એક લાઇનમાં આખા 9 મુદ્દા યાદ રહી જશે. તો પહેલો મુદ્દો, મસ્ત એસી રૂમ છે, હું બેઠી છું રિસેપ્શન પર, મારી ડેસ્ક પર, જેમાં તમે એન્ટ્રી કરો છો એ રૂમમાં. તો તમે આવો છો તો પહેલાં હું શું કરીશ, આવકાર અને પ્રાથમિક મુલાકાત, એટલે કે સોરી કેવી રીતે કે હાય, હલો, ગુડ મોર્નિંગ, કેમ છો, બરાબર, વેલકમ કરવું. તમારો હું વેલકમ કરું છું. તો તમે આવ્યા, તમારા એક મસ્ત એક હોલ છે જેની અંદર રિસેપ્શન રૂમ છે, તેમાં તમે એન્ટ્રી કરો છો તો તમને કોઈ વેલકમ કરે છે. ઓકે ફાઇન, તમે આવી ગયા, બરાબર. તો આવકાર અને પ્રાથમિક મુલાકાત, કેમ છે, ઓલ ગુડ, રસ્તો તમને મળી ગયો, આવી લાઇટ ચર્ચા. હવે નેક્સ્ટ, ઓકે, તમે જેના કામ માટે આવ્યો છો, અરજીપત્રક સ્વીકારવું, એટલે કે તમે જે પોસ્ટ માટે અરજી કરી છે એ પત્રક હું લઈશ તમારી પાસેથી અને એની હું ચકાસણી કરીશ. ફોર એક્ઝામ્પલ, ઓકે, તમે સેલ્સ મેનેજર માટે આવ્યા છો તો અરજીપત્રક સ્વીકારીશ. તમે જે અરજી કરવાના છો એ મને આપો તો હું ચેક કરીશ અને એના ઉપરથી હું ચકાસીશ કે ઓકે, એવું નથી ને કે જે સેલ્સ એક્ઝિક્યુટિવ ઓફિસર માટે તમે આવ્યા છો તો તમારી ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ કંઈ અલગ નથી ને, એ હું ચેક કરીશ. મેં ચેક કર્યું, તમે ડન, આ ટિક માર્ક થઈ ગયું. ઓકે, હવે નેક્સ્ટ શું કરીશ કે બેસો, તમે રિલેક્સ થાઓ. હવે એના પહેલાં કે હું ઇન્ટરવ્યૂ લઉં તમારી જરૂરી નાની એવી કસોટીઓ લઈશ. તો ત્રીજા સ્ટેપમાં હું તમને અલગ અલગ કસોટીઓ આપીશ, જેમ કે ઘણી વખત શું રિઝનિંગવાળી ટેસ્ટ હોતી હોય છે, પછી ધંધાના રિલેટેડ જ્ઞાનવાળી હોય છે, ઘણી વખત છે ને તમને વ્યક્તિને ઓળખવા માટે સાયકોલોજીકલ ટેસ્ટ પણ જરૂરી હોય છે. તો આ બધી અલગ અલગ કસોટીઓ હું લઈશ. એમાંની કઈ કસોટીઓ, ઘણી વખત આ કસોટીઓમાંથી 1-2 વાક્ય અને વૈકલ્પિક આ બંને પૂછાતા હોય છે. બહુ સિમ્પલ છે વિદ્યાર્થીઓ, ધ્યાન દેજો. પહેલાં બુદ્ધિ કસોટી, એટલે બુદ્ધિ તમારી ચકાસી શકું એ રીતનું હું તમને એક પેપર સેટ આપીશ કે જેના ઉપરથી તમારા કેટલા ક્વેશ્ચન સાચા થયા હું જોઈ શકીશ. એના પછી અભિરુચિ,
તમને ખ્યાલ હોય તો આ બહુ કોમન ક્વેશ્ચન તમે જ્યારે ઇન્ટરવ્યૂ દેવા માટે જાઓ ને ત્યારે તમને પૂછે, અથવા તો તમે રિઝ્યુમ બનાવો છો, CV જેને કહેવાય કરિક્યુલમ વિટાય, એમાં તમે તમારો શોખ લખતા હો છો, તમને શેનો શોખ છે. જેમ કે તમને બુક રીડિંગનો શોખ હોય તો તમારું નોલેજ વધારે હોય, એમ કહેવાય છે ઇટ્સ અ ગુડ હેબિટ રાઈટ ટુ રીડ અ બુક. તો તમારી અભિરુચિ ઉપરથી પણ તમે એ વ્યક્તિને ઓળખી શકો કે વ્યક્તિ કેવો હશે. ધંધાકીય કસોટી, હવે જે ધંધાના જે પોસ્ટ માટે રિક્રુટમેન્ટ મને જોઈએ છે એના માટે તમે ધંધાકીય નોલેજ ધરાવો છો. અને છેલ્લે મનોવૈજ્ઞાનિક કસોટી, જે સાયકોલોજીકલ, કે તમને અગર કદાચ વધારે કામ આવે છે, કે તમને એવા ક્વેશ્ચન્સ પૂછવામાં આવે કે હવે તમે કઈ રીતે ટીમને મેનેજ કરશો, હવે તમારું સેલ્સ કે વધારવા કઈ રીતે કામ કરશો, એને કહેવાય મનોવૈજ્ઞાનિક કસોટી. બરાબર, તો આ હતા બધા જ પોઈન્ટ વિદ્યાર્થીઓ. તો 3 પોઈન્ટ ડન. આપણે મેં કઈ રીતે યાદ રાખ્યા છે? 9 મુદ્દાને 3 3 3. પ્રાથમિક મુલાકાત મેં તમને બોલાવ્યા, અને સોરી, પેલા આવકાર અને અરજીપત્રકની, આવકાર અને પ્રાથમિક મુલાકાત ડન થઈ ગયું. પછી અરજીપત્રકની હું સ્વીકારીશ અને એની ચકાસણી કરીશ. એના પછી જરૂરી કસોટી, કઈ કઈ કસોટી? બુદ્ધિ, અભિરુચિ, પછી ધંધાકીય અને મનોવૈજ્ઞાનિક. ચલો નેક્સ્ટ મુદ્દામાં આવીએ આપણે. ચોથો પોઈન્ટ, 5મો પોઈન્ટ અને 6થો પોઈન્ટ સાથે યાદ રાખશું વિદ્યાર્થીઓ. હવે મેં તમને આ બધી જ કસોટીઓ આપી, વેલ ડન. તમે બધી જ કસોટી સારા એવા માર્ક્સ કવર કર્યા. તો હવે હું શું કરીશ? તમને બોલાવીશ રૂમમાં. જે HR સેક્શન જે છે એ સ્પેશિયલી HRનો રૂમ હોય, જે ઓફિસ હોય, એ ઓફિસમાં હું તમને બોલાવીશ. તમારી રૂબરૂ મુલાકાત લઈશ અને અમુક ક્વેશ્ચન્સ પૂછીશ. તો એને કહેવાય રૂબરૂ મુલાકાત. હવે જ્યારે વાત મારી થાય છે તો રૂબરૂ મુલાકાતમાં હું તમને એમ પૂછી શકું કે અચ્છા, તમને અગાઉ જે આ પોસ્ટમાં, એના સિવાય તમે ભૂતકાળમાં કોઈ તમારી કારકિર્દી છે જે તમે આના ઉપર કામ કર્યું હોય, તો એની ચર્ચા વિચારણા. એટલે નેક્સ્ટ રૂબરૂ મુલાકાતની સાથે જ તમે ભૂતકાળની કારકિર્દીની હું તપાસ કરીશ કે જે પોસ્ટ માટે તમે આવ્યા છો એનો તમને એક્સપિરિયન્સ કેટલો છે. એના પછી મને એવું લાગ્યું તમારી સાથે વાત કરતાં કરતાં કે તમે વ્યક્તિ તો બરાબર છો, એટલે હું શું કરીશ? હજી મેં તમને રિક્રુટ નહીં કરું, તમારી એક સ્ટેપ, એને કહેવાય પ્રાઇમરી સિલેક્શન થઈ ગયું, એટલે કે પ્રાથમિક પસંદગી કરી લીધી. બરાબર, આ યાદ રહી ગયું. બીજા પોઈન્ટમાં હું ઘણી વખત વિદ્યાર્થીઓને એમ પણ કહેતી હોઉં છું કે બીજો જ્યારે પહેલા 3 મુદ્દા યાદ રહ્યા, પછી બીજા 3 મુદ્દામાં જ્યારે હું પ્રાથમિક પસંદગી તમારી કરીશ ને, એના પહેલાં હું તમારી ભૂતકાળની કારકિર્દી અને તમારી રૂબરૂ મુલાકાત લઈશ. આવી રીતે પણ તમે યાદ રાખી શકો છો. એના પછી નેક્સ્ટ મુદ્દો કે 7, 8 અને 9 છેલ્લો. વેઇટ, હું તમને હવે શું કરીશ કે અત્યારે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થીઓ કે કોઈ પણ કર્મચારી તમારી સાથે જોડાય છે તો મેક શ્યોર કે કોઈક એને તબીબી તપાસ થાય, બેઝિક મેડિકલ ટેસ્ટ, જેમાં કોઈ એને કોઈ રોગ તો નથી ને કે જેના કારણે કાંઈ પણ ભવિષ્યમાં પ્રોબ્લેમ થઈ શકે, એટલે કે એની બેઝિક તબીબી તપાસ થશે. એના પછી એણે મને એવું લાગ્યું કે મેં તમારી સાથે વાત કરી, મેં તમને પ્રાઇમરી સિલેક્ટ કરી દીધા, તમને હું થોડાક ચેકઅપ માટે કહીશ, જે રેગ્યુલર રૂટીન ચેકઅપ માટે તબીબી તપાસ, તમે એ પણ ક્લિયર કરી દીધું. ગ્રેટ. તો હવે શું કરીશ? તો બસ ઇનફ, કોંગ્રેચ્યુલેશન્સ, તમે સિલેક્ટ થઈ ગયા. એટલે હું તમને આપીશ રિક્રુટમેન્ટ લેટર. બરાબર, રિક્રુટમેન્ટ લેટર આપીશ, જેને કહેવાય નિમણૂક પત્રક. તમે સિલેક્ટ થઈ ગયા અને હવે હું શું કરીશ કે ચલો વેલકમ, હું તમને મારી જે સમગ્ર જે ધંધાકીય એકમ છે એના અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં હું તમને એનો પરિચય કરાવી દઉં. વેરી ગુડ, તમે સિલેક્ટ થઈ ગયા. બરાબર, ડન થઈ ગયું આપણી પ્રોસિજર, એકમનો પરિચય. કઈ રીતે યાદ રાખ્યા આપણે પસંદગીની પ્રક્રિયા? કુલ કેટલા મુદ્દાઓ છે? 9 મુદ્દા, 3 3 3 યાદ રહી ગયા. હવે એના પછી છેલ્લે તમારા માટે મેં આવી રીતે એક યાદ રાખવા માટે મારી આદત જ છે કે સ્ટુડન્ટ માટે પોઈન્ટ્સ ઇઝી કઈ રીતે કરવા. તો કઈ રીતે યાદ રહેશે? આટલા કીવર્ડ્સ 1 2 3, આ તો શું કે હું ઘણીવાર શીખવાડતી હોઉં મારા ક્લાસમાં, તો વિદ્યાર્થીઓને અમુક શબ્દો રિપીટ કરાવું સમૂહમાં, તો મજા આવે, એ લોકો માટે પણ ચેન્જ થઈ જાય અને બધા મારી સાથે બોલે પણ. તો હવે આવી રીતે યાદ રાખજો. આપણા આવા 3 મુદ્દાથી આપણે યાદ રાખેલું તો પોઈન્ટ. પહેલા 3 મુદ્દા, પહેલાં તો આમ તો હું 9 મુદ્દા તમને સમજાવી દીધા. બરાબર, પહેલા 3 કયા હતા? વિઝ્યુલાઇઝ કરવાના, અને એની હવે શોર્ટકટ પહેલો વર્ડ્સ મેં આમાં નાખ્યો છે. તો તમે શું કરશો? આવકાર
આવકાર અરજીપત્રક જરૂરી કસોટીઓ, એટલે કે આવકાર અને પ્રાથમિક મુલાકાત અરજીપત્રકની શું કરશો તમે? સ્વીકારી અને એને ચકાસણી કરશો. જરૂરી કસોટીઓમાંથી હતી બુદ્ધિ, પછી અભિરુચિ કસોટી, પસંદગી, બિઝનેસ ધંધાકીય રિલેટેડ અને મનોવૈજ્ઞાનિક, આ બધી હતી. એના પછી નેક્સ્ટ ટોપિક તમે આવશો. હવે આ બધી કસોટીઓ ડન થઈ ગઈ, ચલો હવે હું ઇન્ટરવ્યૂ માટે બોલાવું તો રૂબરૂ, પછી ભૂતકાળની પસંદગી, અને મેં બેઝિક પ્રાઇમરી લેવલની તમને ડન કરી દીધું. પ્રાથમિક પસંદગી થઈ ગઈ. હવે નેક્સ્ટ હું શું કરીશ, તમને એક રેગ્યુલર નાનો એવો ચેકઅપ માટે મોકલીશ, દેટ ઇઝ તબીબી તપાસ. પછી નિમણૂક પત્રક, એટલે કે હું તમને તમે મેડિકલ ટેસ્ટ પાસ કરી લીધી એટલે ઓલ ડન, ક્લિયર. તમને રિક્રુટમેન્ટ લેટર આપી દઈશ અને તમને હું એકમનો પરિચય કરાવીશ. તો દેટ્સ ઓલ વિદ્યાર્થીઓ. આ હતો આપણો પાર્ટ 2. અને પહેલાં મેં એવું કીધેલું હતું કે કર્મચારી વ્યવસ્થા પાઠ આપણે 2 મુદ્દામાં કમ્પ્લીટ કરી દઈશું, પણ આઈ થિંક હજી પણ હું એક પાર્ટ 3 બનાવીશ, અને આઈ થિંક નહીં, આઈ એમ શ્યોર બનાવવો જ પડશે, કારણ કે એક મુદ્દામાં અત્યારે મેં આ જે વિડીયો છે એ પર્ટિક્યુલર મેં પ્રાપ્તિ સ્થાનો માટે જ રાખ્યા છે. ભરતી અને એના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો અને પસંદગી, આ છે ને પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયા આપણે ડન કરી અને છેલ્લે થેન્ક યુ સો મચ ફોર ધીસ એવરીથિંગ. સ્ટે ટ્યુન, મારી સાથે રહેજો, મારી સાથે ભણજો. જો તમે સેમ એનર્જી મને દેખાડશો કે નહીં લીના મેમ અમને મજા આવે છે, તો ગમે એમ મારા બિઝી શેડ્યુલમાંથી પણ તમારા માટે હું ટાઈમ કાઢીશ અને તમારા માટે હું આવું શોર્ટકટ ટ્રીક મેથડ લઈને આવીશ. અને જે તમે મને વાત કરી છે લાસ્ટ ફર્સ્ટ વિડીયોમાં કે મેમ અકાઉન્ટના વિડીયો, તો દેટ ઓલ્સો આઈ વિલ ટીચ યુ ઓલ, રાઈટ. તમને કરાવીશ, શીખડાવીશ હું. તો આઈ હોપ તમને આ એક્ઝેક્ટલી ભરતીના પ્રાપ્તિ સ્થાનોમાં બંને આંતરિક બાહ્ય કઈ રીતે ડ્રોઈંગ હતી, કઈ આકૃતિ હતી, લખજો નોટબુકમાં શાંતિથી. ખાલી 1-2 વખત પણ તમે જોશો ને અને રિવાઇઝ કરશો ને, તો આઈ થિંક બોર્ડ સુધી તો તમને એક્ઝેક્ટલી આવડી જશે. કોન્ફિડન્ટલી તમે આવા આન્સર લખી શકશો, કોન્ફિડન્ટલી, રાઈટ. તો હવે નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થીઓ આપણે મળશું, જ્યારે હું એક તાલીમ અને વિકાસ, હવે તમે રિક્રુટમેન્ટ તો કરી દીધી, મેં તમને સિલેક્ટ તો કરી લીધા, રાઈટ. હવે તમને શું કરવું પડશે? તમને તાલીમ આપવી પડશે કે મને જે રીતે કામ કરાવવું છે, તો એ રીતે હું તમને ટ્રેન કરીશ. અને માત્ર ટ્રેનિંગ નહીં, વિકાસ પણ તમારો થાય એ માટે હું પ્રયત્નો કરીશ. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું તાલીમ અને વિકાસનો પોઈન્ટ, જે આ લાસ્ટ ટોપિક હશે. અને 3 વિડીયો, આ જે સિરીઝ હશે કર્મચારી વ્યવસ્થાના 3 વિડીયો પાર્ટમાં આ ચેપ્ટર પૂરું થશે. પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર નંબર 6 દોરવણી જોશું. તો ટિલ દેટ ટાઈમ સ્ટે ટ્યુન. તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુને વધુ તમારા મિત્રો સાથે શેર કરો, અને બેલ આઇકન દબાવો, સો દેટ યુ શુડ નો કે હું ક્યારે નવો વિડીયો અપલોડ કરું છું. ભણો, ગણો અને આગળ વધો. એન્જોય યોર સ્ટડી લાઈફ, એન્જોય યોર સ્ટુડન્ટ લાઈફ. ટિલ દેટ ટાઈમ ટેક કેર. થેન્ક યુ. ગુડ બાય.